ગુજરાતમાં નકલી ઘી, નકલી ડોક્ટર, નકલી પોલીસ, નકલી બેંક, નકલી સરકારી કચેરી, નકલી ટોલ નાકું તો તમે સાંભળ્યું. હવે તો નશામાં પણ નકલીનો વેપાર થઈ રહ્યો છે. અમદાવાદમાં બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલમાં નબળી ગુણવત્તાનો દારૂ ભરી વેચાણ કરવાના કારસ્તાનનો ભાંડાફોડ થયો. પોલીસે બ્રાન્ડેડ 227 બોટલ, મોંઘી બ્રાન્ડની 127 બોટલ તથા 118 નકલી સ્ટીકર્સ અને 22 લીટર દારૂ ભરેલા કેરબા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. અમદાવાદના શાહપુરમાં હલીમની ખડકી પાસે આવેલા મોઢવાડાની પોળમાં રહેતો વિક્કી ચૌહાણ બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલ્સમાં નબળી ગુણવત્તાનો દારૂ ભરીને ગ્રાહકોને સપ્લાય કરતો હોવાની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી, જેના આધારે પીસીબીએ દરોડો પાડ્યો. આ સમયે ત્યાં હાજર સંદીપ ભાવસાર, કૈલાશ બોડાણા, દેવ પટેલ અને દેવાંગ જાનીને ઝડપી લેવાયા. સ્થળ પરથી દારૂની ખાલી બોટલ્સ, ઢાંકણા, લેબલ અને ડ્રાયર મળી આવ્યા તેમજ દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ અંગે વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે વિક્કી ચૌહાણે 4 વ્યક્તિને કામે રાખ્યા હતા, જેમાં સંદીપ ભાવસાર નબળી ગુણવત્તાનો બ્રાન્ડેડ દારૂની બોટલમાં ભરતો, જ્યારે કૈલાશ બોડાણા દારૂની ખાલી બોટલ્સ લાવતો હતો, તો દેવાંગ અને દેવ ગ્રાહકોને દારૂ સપ્લાય કરતા, જેના બદલામાં વિક્કી ચૌહાણ તેમને વળતર ચૂકવતો. ગઈ તારીખ 1/8/2026ના રોજ શાહપુર ખાતે મોઢવાડી પોળ આવેલી છે, ત્યાં નકલી દારૂની એક ફેક્ટરી ઝડપાયેલી છે. આ લોકો મુખ્યત્વે વિદેશી દારૂની હલકી બ્રાન્ડની દારૂ લાવતા અને એ દારૂને અલગ અલગ સ્પિરિટ સાથે, અલગ અલગ ફ્લેવર સાથે મેચ કરીને વિદેશી બ્રાન્ડની ઊંચી બ્રાન્ડની દારૂ બનાવતા. મુખ્યત્વે આ લોકો વિદેશી જે ઊંચી બ્રાન્ડ છે એના એની બોટલ્સ, એના લેબલ અને એના બૂચથી એક નવી જ બોટલ તૈયાર કરતા અને જે હલકી બ્રાન્ડનો દારૂ છે એમાં અલગ અલગ ફ્લેવર્સ મેચ કરીને અલગ અલગ બ્રાન્ડની દારૂ બનાવતા. આ કેસમાં મુખ્યત્વે 4 આરોપી હાલ પકડાયેલા છે: દેવાંગ જાની, દેવ પટેલ, મનદીપ ભાવસાર અને કૈલાશ બોડાણા. મુખ્ય આરોપી છે આમાં જે કલ્પ્રિટ છે એ છે વિકી ઉર્ફે મંગો કનુભાઈ ચૌહાણ, જે મોઢવાડી પોળમાં અને એના ઘરમાં જ આ નકલી દારૂની ફેક્ટરી પકડાણી છે. મુખ્ય આરોપી પકડવાના બાકી છે અને જે પકડાયેલા 4 આરોપી છે એ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડ પર છે.